આમ ડબલું પેલા નાખ. ડબલું કેમ આમ ક્યાં ગયો તો? અહીંયા ખુદરામાં. આ ખુદરા વારી આમ નાખ ડબલું પેલા આખું. કેમ ડબલામાં દારૂ મારું હતો? દારૂ નું ક્યાં કરે? આમ બાયણે ગયો તો ને સીધો ડબલું અહીં મારી બાજુ રાખજો. તો એ તો પાણીનું હતું. પાણીનું હતું તો જેનું જગ્યા હોય ને ડબલાની હા ત્યાં રાખી દેવાય. ખાટલે ન રાખવાના હોય ડબલા. અકલ મઠા. તું એલા એમ નહીં દિવસના કેટલી વાર જાય તું? 2-3 વાર થઈ જાઉં. 3 વાર જાઉં. ઓલા બાજુવાળા મજૂર કે આખો દી ડબલું લઈને જાય ને આવે જાય. તું તો કામ કઈ કરે છે? તો એમ નહીં 3 વાર જાઉં છું. 4 વાર 5 વાર નથી જતો કઈ. 3 વાર જાઉં આખા દીમાં. તારે કામ નથી કરવું ને એટલે તું એટલો ટાઈમ કાઢવા જાશે. ના ના એમને એમ જાઉં. મુતેરવું ના તો આવે તો મુતેરવા તો ન જવું પડે. ઘડીએ વળીએ તો પાણી ઓછું પીવાય. પીધા પીત પાણી તમે સોડા એમ બટલી આવે ને એટલે એમાં હું કાંઈ સોડા નથી લઈ આવતો તારા તો તું હે ખોટા ખોટા બાના કાઢીને અને ટાઈમ પાસ કરવા જા. સેટ તને એને ઉપાડ દેવાનું બંધ કરી દેવું. ના ના ઉપાડનું બંધ ના કરતા તમે. ઉપાડનું વાત જ ન કરાય. એમ નહીં તને ઉપાડ દઉં હું બરાબર. ઉપાડ દઉં હું ને એટલે તું ગાયો ઘા બધું ખાવાનું લઈ આવે અને તારા પેટ ભરેશ તું. એટલે હવે તારું પેટ ખાલી રહીએ ને એટલે તું ડબલું લઈને જા નહીં. એટલે જોતો પૂરતો જ તને મારે ઉપાડ આપવો. તો જોઈએ એટલે તો માંગુ. કઈ વધારે ક્યાં માંગુ છું ઉપાડ? રોજ રોજ 200 ને 300 નો ઉપાડ લઈ જાય. કોક સેટિયા ને આમ આંખ ફાડીને જોજો. કોક સેટિયા છે ને 1000 2000 3000 5000 લે વપર એમ દે. તમે તો 300 200 300 200 300 એમ દે. એમાં કઈ અટાણે તેલનું કેટલા ભાવ છે? કિલાના કેટલા ભાવ છે તેલ? જેટલા હોય એટલા. હા 2000 3000 આપતા હોય ને એના મજૂર કામે એવું કરતા હોય. ટાઈમો ટાઈમ એના કામ થઈ જતા હોય બરાબર. અને આપણે ટાઈમે કામ થાય છે કેમ ન થાય તો ઈ કઈ તમે આઈન કરી દો કામ. આ ઘઉંમાં પાણી વારવાનું તને કીધું કાં હજી પાણી નથી વાર્યું? ઈ વાલું જ છું. શું વારે? તો એવડા ને એવડા રે ઊંચા નથી થયા. ઈ તો મારા ઉપર ગયા છે હો. એટલે મારી હાઈટ નીચી એટલે મારા જેવડા થયા. તો એમ થયું ને. એવું ન હોય કોડા ધ્યાન દેવાય. ખાતર મુતાર બાસકા લઈને નાખ્યા છે. ખાતર નથી નાખ્યું એમાં થઈ ગયા સેટ. આ કે દી સુકાય છે ને કે દી વાટશું. મારે તો દિમાગ ખરાબ થતો જાય હો. કે દી દિમાગ તો મારો ખરાબ થતો જાય. કામમાં ધ્યાન નથી દેતો ને દિમાગ મારો ખરાબ થતો જાય. આવા ઘાય ઘા સુકાઈ જાય ને એવી કઈક દવા મવા કરી નાખજો. ઘાય ઘા પાકી જાય એમ તારા ડોકાય દવા સાઈટે કઈ ઘઉં હુકાવા દેવાના હોય? નહીં તો પાકી જાય એવી દવા કહું છું. પાકી જાય એવી દવા. એનો ટાઈમ આવે ને એટલે ઘઉં પાકી જાય. કાચા હોય ને તમે કઈક દવા છાંટીને પકાવો તો એ ઘઉં કેવા થાય? કાંઈ ન થાય. ઝીણે ઝીણે થાય. તારે બગાડવું છે અહીંયા બધું? તો મારે ભંગરિયા ઉતાવળ છે એટલે કહું. ભંગાર વીણવા ક્યાં ભંગાર વીણવા જવું તારે? એક તો તમે સમજાય નહીં. મેળો ફજર ફારકામ બેહવા જવું છે એમપી માં અહીંયા દેશમાં મારે. હજી મેળાને તો વાર છે ને. ક્યાં કેટલા 4-5 દી ત્રિયા? શું 4-5 દી? હા એટલા ત્રિયા. તો એટલામાં તમે એકાદું પાણી આવે તો વાવ દેજો ને આ ચીણાને છે ને એ પાછો આવીને વાડીશ. 5 દી ની વાર છે ને. હા એ 5 દી માં તું પાણી વાર લે એ બધું કામ કરી લે. એ તો કરી લઉં પણ ચીણા તમે ધીમે ધીમે વાડે રાખજો નકર. એટલે ભાઈ તું મારી વાડી વાવે છે હું નથી વાવતો. તું મને કામકાજ સીંધ મારે તને સીંધવાનું હોય. તો બીજું હું કરું? ભંગરિયામાં મોજા આવે. ભંગરિયામાં ભંગરિયા વારી તારે ફજર ફારકામ બેવું છે ને? હા હે હા આપણે જ્યાં ધ્રોલ રહ્યું ને હા ધ્રોલમાં 2 ફજર ફારકા છે. એમાં તમે એને બે આવજે. એ શેઠ હું ભેગો આવીશ. પૈસા હું દઈ દઈશ. એના જેવી મજા જ ન આવે. અહીંયા માણસો કેટલા ભેગા થયા હોય એને ઢોલમાં કેવા નાચતા હોય એને હોળી થાય. હોળી 12 મહિનામાં એક જ વાર આવેલા. તો હું ઢોલે લઈ આવીશ. ઢોલ હું વગાડીશ તું ડિસ્કો કરજે. બરાબર? ફજર ફારકો અહીંયા જ છે એમાં તું બેહી લઈ જાય. હવે ફજર ફારકામાં ઢોલ તારે ડિસ્કો કરવા હાટું છે ઠેઠ એનપી જાવું એના કરતા અહીંયા બધું મળી જાય તને. દાળિયા દાળિયા જોડ જાય. દાળિયા ધાણી બધું ચડી જાય. ના હોળી થાય છે ત્યાં તાપી આવજો હોળીમાં. ત્યાં એનપી તારે હું ધક્કો ખાવો ખોટે ખોટો? અહીંયા ઓલો મજા આવે કેમ કે થોડી ઘણી તાળી પણ પીવું પડે. મેન વસ્તુ એ એક તારે તાળી પીવા જવું છે. અહીંયા તાળી મળતી નથી.
તાળી પણ પીવા જવાનું એને અહીંયા અલગ મજા આવે, મજા બધા આવે. ભાઈબંધ દોસ્તાર બધા ભેગા થાય. હા હા એમ સમજી જવાય ને છે. હા, એમ તાળી પીને પછી એકાબીજા ઠેકડા મારીને લતું મારીને ડિસ્કા કરી લત તો નહીં, ડીજે ઉપર નહીં, ઢોલ આવે અહીંયા ભંગરિયામાં છે ને ઢોલ ઢવડી બહુ 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 ઢવડી બહુ 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 એમ લાગે કે તમારે આમ આમ નાચવું. નહીં, આ આજુબાજુ વાડી વાળા એ બધાને બોલાવી લે હા અને ઢોલ વગાડ, હા. 10, 15, 20 જણા થઈ જાય હા તો એનું હાલે. પણ ઈ બધા આવા દે અહીંયા આપણી વાત. આવે જ ને, હું કહી દઈશ બધાને કે ભાઈ તમે અહીંયા આવજો, બધે રમજો. હમ. નો હાલે? પણ ઈ અલગ મજા આવે એમ આખા મેદાનમાં માણસો ને માણસો હોય એને એમ. એટલે મૂળ તારે એનપી જાવું જ છે એમ કહી દે ને. આ જાવું છે કઈક કરીને મોકલો ને મને, શું કઈક એમાં કઈક આડવડું કામ કરી નાખો ને. આડાવરું કઈ કામ નથી થાય એમ. જો હમ. તારે પાણી જાવું તો હું વાવ દઈશ હોય, પાણી વાર દઈશ, બીજું શું પણ કામ? ચીણા તમે વાટજો. ચીણા તું દાળીએ નાખી દે, પૈસા તું દઈ દેજે, બસ તું જા, હું ચીણા કઢાવી દઈશ, હમ. વેચી નાખીશ. પણ ને પછી મારે વાય વધશે હું. એ તો હું હિસાબ કરીને રાખીશ. મેં તને ઉપર આપ્યો હે, હમ. એ પૈસા હું વારી લઈશ, હમ. જેટલા વધે એટલે તને દઈ દઈશ. ન અને વધે તો બાકીના તારે- મજૂર ન નાખાય. બાકી તારે 15 દી પછી આવું તો ભલે, 20 દી પછી આવું, એટલા દી હું દાળીએ નાખી દઈશ અને તારામાંથી પૈસા કાપીને દાળીએ નાપી દઈશ. તારે કામ ન કરવું હોય તો જાય ને પી જવું હોય તો તારે મજા મજા કર. પછી વાયા કાંઈ આમાં વધે નહીં એની ગેરંટી નહીં મારી. તો તમે થોડાક દી હવારમાં વાટ. હું કામ નહીં કરું, મારે કામ નથી કરવું ખેતીનું, એટલે તને વાવવા દીધું તો હું ઘરે જ ન વાવું. તો હું કરજે. અરે બુટકી હે, મારી બુટકી. એ કોણ બુટકી? એ સોરી, હા કેમ ભાનમાંથી ના ના ના, બુટકી કોણ છે લા? મારા ઘરના છે ઈ અહીંયા, મતલબ લગ્ન નથી, ગર્લફ્રેન્ડ છે. બુટકી નામ છે એનું, હા એટલે એટલે જ આવું છે એમ. મારો દીકરો બુટકી હાટું જાય કા, હવે જાવું જ નથી તારે. હવે નથી જવા દેવું. સેટ એવું ના કરતા. હવે તું જઈશ તો કાકા એ બુટકીને લઈને આવીશ તું અહીંયા. તને હાસવક મારે બુટકીને હાસવી, જવા દયો ને. પછી તું હાવ કામમાં નહીં ધ્યાન દે. કેમ તો બુટકીમાં ધ્યાન દઈશ. અમે બુટકીના બહુ કામ કરશું. શું કામ બુટકીનું કામ આવડે? આવડે ને, હા આવડે છે. તું એલા બધે હવે એટલે બુટકીને તારે અહીંયા અહીંથી લઈ આવી તો અહીંયા બધાને પૂછીને આવજે. આવે તો લાવીશ, નકર નહીં, પણ મળતો તો આવું ને. અરે ભગવાન, તે ભારે થઈ ગયું એલા. તમે કહેશો ને એ લેતા આવો કહેશો તો હું લેતા આવીશ, કેમ કે તમારે પૈસા ગણવું પડશે કઈક. તો મારે તો પાછો ઉપાડ વધારે દેવાનો ને, બુટકી આવે પછી. દેવું તો બુટકીનો ખાવાનો ખર્ચો વધે પછી. તો દેવું તો પડશે જ ને. એક કામ કરને ભાઈ, તાર ક્યાંય નથી જવું. કેમ? ના, તું આ બુટકીને બુટકાને કેટલાય લઈને અહીંયા આવીશ પાછો. આ કામ કરવાનું ઈ કર બરાબર. વણ ન જાવું, પોર જાજે. પરે એમ જ કીધું તું, પરે એમ જ કીધું કે પર જાજી પર. પાછો આવ્યો વરસ પરે ક્યાં ગયો તો ભંગરે જવા? હે, ભંગરે દેખડે ને પરે ક્યાં ગયો તો? આ કામ ટાણે જ તમારે ભંગરિયું આવે. પણ હું કરે આવે તો હું 12 મહિનામાં એક જ વાર આવે. શીણા સિઝનમાં, ઘઉંની સિઝનમાં હા. કામ ટાણે જ તમારે આવે. અમારે જ નહીં આખા દેશમાં આવે. પણ હું કરે હોય તમારે જ એનપી માં જ હોય ને વધારે. વધારે અહીંયા ઓલું મજા અલગ થી આવે. અમારે આ બાજુ છે ને ફજર ફરકાના ઈ મેળો અમારે લાગે વરસાદમાં. અમારે કઈ આવે, હાથમ આઠમ ને હોય ને તહેવાર, તઈ મેળાનું આવે. તમારે પાછું સિઝન ટાણે આવે ને, કાંઈ વાંધો નહીં. એ તો શું હે કે બધાને અલગ અલગ હોય ને, હા બધાને અલગ અલગ તહેવાર હોય હા એટલે જાવું પડે. હા જવું પડે કેમ કે પણ બધા ભેગા થાય, મજા આવે, હા એ એક આનંદની વાત છે. હા જવાય, જવું પડે. પણ કામનો કઈ ખરખો નેઠો કરીને બધોય હા પછી તું તારે જાજે. ઈ વાત ગમી તમારી. ભંગરિયામાં તું તારે જા, તમારો ઈ તહેવાર છે, હમ. તું તારે ઉજવ. હા. અને તમારે ઉજવવો જરૂરી છે. ઉજવવા ઈ તો જરૂર નથી, પણ ઈ તો ગઢિયા ગઢિયા માણસ ને પણ ઈ ઈ તો- હળીનું તો કામ કરે. અમારે તો ઓલું કેમ કે થોડુંક મજ લેવું એટલા માટે. નકર ઈ બધું કાંઈક પૂજા પાઠ શું કહેવાય ઈ ભૂવા ભૂવી આમ તમારા ભૂવા બોલે ને ઈ કાંઈક કરે ને નર્યા ફૂડે ને ઈ થોડા ગઢિયા કરી નાખે. હોળી ઈ પૂજે ને, એટલે તમારે હોળીમાં શું થાય? પૂજે હોળીને. એટલે પેલા શું થાય કે નરિયા ફોડવાનું કેસ ને તું? આ નરિયાળ ફોડે કેમ નરિયા કેમ ફોડે? જો